ગિલોલથી કારના કાચ તોડી સોનાના દાગીના ચોરતી ત્રીચી ગેંગના 3ને ઝડપી પાડતી સુરત જિલ્લા પોલીસ 10 ચોરીના ગુનાના ભેદ ઉકેલાયા. શહેર અને જિલ્લામાં કારના કાચ તોડીને લેપટોપ અને કિંમતી સામાન ચોરતી ત્રીચી ગેંગના 3 સાગરીતોને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. ફૂટેજનું એનાલિસિસ કરાતા ટોળકી ઝડપાઈ હતી. એપ થકી ગુનાની જગ્યાની નજીકના ફૂટેજનું વર્ગીકરણ કરીને આઈસીજીએસમાં હિસ્ટ્રી સર્ચ કરતા મુખ્ય સૂત્રધાર શિવા ટોટી નાયકર, પ્રતિભા સુબ્રમણ્યમ નાયડુ અને બાળ કિશોરને ઝડપી પાડ્યા છે. આ ત્રણેય પાસેથી સોનાના દાગીના, ફોન, ટેબ્લેટ સહિત ₹4,45,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ સાથે જ સુરતમાં કારનો કાચ તોડી સોનાના દાગીનાની ચોરી કરવા ઉપરાંત બારડોલી, માંડવી અને કામરેજના 10 ગુનાઓ ઉકેલાયા હતા. આરોપીઓ કારના કાચ તોડવા ઉપરાંત મોટર બાઇક પણ ચોરી કરતા હતા. તેમની પાસેથી 3 મોપેડ મળી છે. આરોપીઓ રેકી કરીને ગિલોલ દ્વારા કારના કાચ તોડતા હતા અને ડોક્યુમેન્ટ્સ ભરેલી બેગ ઉપાડી જતા હતા. ચોરીને અંજામ પણ ચોરી કરેલી મોપેડ ઉપર સવાર થઈને કરતા હતા. તપાસની ટીમમાં દિનેશ કાનજી તથા અક્ષય શંકરભાઈને ટીપ મળતા આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થતા તેને ઝડપી પાડ્યા હતા. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.